હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ટેસ્ટી ફ્રાઈડ રેસીપીમાં। આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત। કાચી કેરીનું શરબત ઘરે બનાવવું ખૂબ જ સરળ છે। આ ઉનાળાની અસહ્ય ગરમીમાં કાચી કેરીનું શરબત આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। કાચી કેરીનું શરબત બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 નંગ કેરી લીધેલી છે, જે વજનમાં 250 ગ્રામ જેટલી છે। કાચી કેરીનું શરબત નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે। જે સ્વાદમાં ખાટું મીઠું લાગે છે, બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે। શરબત બનાવવા માટે આપણે સૌપ્રથમ કેરી લીધી છે, એને સાલ કાઢી લઈશું અને ત્યારબાદ તેના રફલી પીસ કરીશું। આવા અવનવા વિડીયો જોવા માટે ટેસ્ટી ફ્રાઈડ રેસીપીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આગળ આપણે કેરીના રફલી પીસ થઈ ગયા છે, જે આપણે મિક્સર જારમાં ભરીને તેમાં સંચળ પાવડર, થોડાક પત્તા ફુદીનાના, ખાંડ નાખીશું આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી, મીઠું, ધાણા જીરું પાવડર ને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું। તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત, જેમાં આપણે બરફનો એક ટુકડો નાખીને અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને મિક્સ કરીશું। તૈયાર છે કાચી કેરીનું શરબત। ત્યારબાદ તેને ગ્લાસમાં સર્વ કરીશું। તો આ ઉનાળાની અસહ્ય ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે આ શરબત। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આમાં તમે ગ્રીન ફૂડ કલર પણ એડ કરી શકો છો, જે ઓપ્શનલ છે। મેં અહીંયા ફૂડ કલર એડ નથી કરેલો, પણ તમે એડ કરી શકો છો। તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત, જે સર્વ કરીશું ગ્લાસમાં, જે નાનાથી લઈને દરેક મોટાને ખૂબ જ પસંદ આવે છે। વિડીયો ગમ્યો? આવા અવનવા વિડીયા જોવા માટે ટેસ્ટી ફ્રાઈડ કુકબુક જરૂર સબસ્ક્રાઈબ કરજો।